વાયરાથી બાજરી બીજી પાડી પશુઓનો ઘાસચારો હેંગ બગડી ગયો. વરસાદ ખૂબ આવ્યો તો વરસાદનો કોઈ સીમય નથી. અમે નુકસાનમાં સાહેબ બાકી પડ્યું. નમસ્કાર, હું અમિત સુથાર ને આજે હું આવ્યો છું આ સરહદી વિસ્તારના એટલે ખારાખોડા ગામે અને ઘણા બધા ગામોની અમે મુલાકાત લીધી છે. જ્યારે સતત 3 દિવસથી વાવાઝોડું અને વરસાદની સાથે સાથે જ્યારે અહીંયા છેવાડાના ગામડાની અંદર લાખો હેક્ટરો જ્યારે બાજરીનું વાવેતર થાય છે, જ્યારે અહીંયા 3 દિવસથી વરસાદ વરસતો જ્યારે આ ઉપરવાળો રૂઠી ગયો છે, જ્યારે ખેડૂતોને એકદમ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે અહીંની વાત જો કરવામાં આવે તો સિઝન જ્યારે ઉનાળુ સિઝન લેવામાં આવતી નથી, જ્યારે ખેતરો પડ્યા રહે છે, કારણ કે અહીંયા કેનાલ કે કોઈ સુવિધા નથી, પાણીની સુવિધા નથી. જ્યારે અહીંયા 1000 બોર છે. જ્યારે તમે જોઈ શકો છો અહીંયા લાખો હેક્ટરની અંદર જ્યારે આજે ખેડૂતનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તમે કેમેરામેન બતાવશો, જ્યારે અહીંયા પાણીનો ભરપાવ થઈ ગયો છે. જ્યારે તમે કોઈ પણ ગામડાની અંદર જશો તો અહીંયા નુકસાન જોવા મળે છે. તમે મારી સામે જોઈ શકો છો કેટલું પાણી છે. જ્યારે આવું નુકસાન થતું હોય છે, અમને પણ રિપોર્ટિંગ કરવાનું મન નથી થતું, પણ અમારી જ્યારે સરકાર સુધી અમારે જ્યારે આ વાત મૂકવી હોય અને સરકાર શ્રી નમ્ર વિનંતી કે આવું નુકસાન થયું હોય તો સરકાર શ્રી સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવાની ખેડૂતોની પણ માંગ છે. જ્યારે અમે સર્વે કરી રહ્યા છીએ ગામડે જ્યારે ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા છે, આપણી સાથે ખેડૂત જોડાણા છે. કેટલા દિવસથી વરસાદ હતો? 3 દિવસથી મારે ખેતર વરસાદ હતો અને બધી ખેતરમાં બાજરી પાણી ભરાઈ ગયું છે. પાણી હાલમાં પણ તૈયાર છે, એમ પાણી દેખાય છે. જ્યારે બધી બાજરી બળી ગઈ છે, બધી બાજરી આ જો પાણી પડેલું છે, આખા ખેતરની અંદર પાણી પડેલું છે. એમ ઉનાળામાં પીતમાં થતો નથી અને ચોમાસું મારે થાય છે અને શિયાળામાં ઉનાળામાં કચ્છ આ બધું પાણી પડ્યું છે મારા ખેતરમાં. સરકારને શું કહેવા માંગુ? સરકાર માંગુ છું કે કઈ કરી રાત સરકાર આપવા વિનંતી. એમ અહીંયા આપણી સાથે અહીંયા કાકા છે. કાકા, કેવું દુઃખ છે આજે આવું? ખેડૂતોનો મોટો દુઃખ છે. 3 વાયરાથી બાજરી બીજી પાડી પશુઓનો ઘાસચારો હેંગ બગડી ગયો અને પાણી ભરણા છે ધોરામાંથી તણાઈ ગયો અને ડેલામાં ભરાઈ ગયો. એટલે પશુઓને માણસોને ખૂબ નુકસાન, ભારે નુકસાન. ખારાખોડા સીમ બધા જે આજુબાજુનું છે ત્યાં આજ તમે આવીને જોઈ લો તો કોઈ પ્રકારનું ખેતી લાયક ધન નથી રહ્યું. તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને રાહત દેવી પડે ખેડૂતોને. સરકાર ખેડૂતોને રાહત આલે, નકા ખેડૂતોને આમાં 12-15 ઇંચ વરસાદ જેવો હોય, ખેતર ભર્યું પડી જાય, ડાલામાં ગાળીઓ પર ધોરા માથે તણાઈ ગયું. જ્યારે ખેડૂતોની તમે વેદના જોઈ શકો છો કે જ્યારે અમારે 4 મહિનાની વાવણીનું તૈયાર થઈ ગયું હતું પાક, અને આજે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો પાણીની અંદર પાક જ્યારે ગરકાવ થઈ ગયો છે. જ્યારે હું તમને થોડા દ્રશ્ય બતાવીશું, તમે જોઈ શકો છો. જ્યારે અહીંનું પાકની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો બધું બાજરીનું પાક જ્યારે જમીનની અંદર, પાણીની અંદર જ્યારે ગરકાવ થઈ ગયું છે. જ્યારે અહીંયા અન્નદાતાને આટલી બધી તકલીફ આજે વેઠવાનો વારો આવ્યો છે. કેટલો વરસાદ આવ્યો હતો? વરસાદ ખૂબ આવ્યો તો વરસાદનો કોઈ સીમય નથી. ખૂબ નુકસાન થયું છે. અમે શંકરભાઈ ચૌધરીને એટલે કહેવા માંગુ છું કે આખા ગામમાં ખૂબ નુકસાન અને થોડા માણસો આમાં ભાળી, પશુ આમાં ભાળી અને કોક સહાય કરે એવી અમે વિનંતી કરો છો શંકરભાઈ ચૌધરીને. ઘાસ બધું નષ્ટ થઈ ગયું ને? બધું નષ્ટ થઈ ગયું, કોઈ હાથમાં આવે જેમ નથી. આખી બાજરી, ઢોરા, પશુઓ મરે, ખૂબ નુકસાન. ખૂબ એમ શંકરભાઈને વિનંતી કરો. અમે જ્યારે અહીંયા તમે આપણી સાથે નારી શક્તિ જોડાણા છે, ખૂબ જ કહી રહ્યા છે કે અમારું પાક પણ નિષ્ફળ થઈ ગયું છે. જ્યારે કેટલો એમ અંદાજિત જોતરા કેટલો કરી આ વખત હે 6-7 વીઘા મેં ભાઈ ઉનાળો કો પાવતા નથી, વરાળ પૂરતું હોય, વરાળામાં નુકસાન થાય છે. એટલે પશુઓને કઈ રીતે અમારે જાળવવા? અને દૂધ વધારો મળે? દૂધ વધારો જવાનું બાકી, આવ્યું નથી, બાકી આવવાનું. કેટલા તમારે ઢોર દોવો? 7-8 ઢોર દોવો. અને દૂધ વધારો આવવાનું. અમે કેટલું ફાળવે, અમે શંકરભાઈ ચૌધરી ફાળવે એ પ્રમાણે ફળવાઈ ગયું છે. ડેરી માથે કેટલું આવે કોઈ ખબર નહીં. એણ માથે પશુઓને જાળવવા રહી. હજી કોઈ ખેતરમાં કોઈ હે નહીં, ધાન કોઈ લીધેલું હે નહીં. અમે જે આવે દૂધ વધારે માથે હે બધે. દૂધ ઓછું પડી ગયું? દૂધ ઓછું પડી ગયું હોય. પેલા જાતું તો વધારે, એનો અર્ધ મેં દૂધ આવી ગયું. કેવડો નુકસાન? અમે નુકસાનમાં સાહેબ બાકી પડ્યું, કોઈ ઘાટું બની. આ મારે 4 મહિના કમાણી હે. આ હેંગ દીએ વેતી રેવાય ઢોરે ઢોરાન કોઈ ન પાર સારું બીજું હે નહીં. અમે સાહેબ તમે કરો છો કે એટલે કેટલા દાડાથી આ વરસાદ આવ્યો? આ વરસાદ 4 દિન ચાલુ છે, 3 દાડા થી આ તો બહાર કાઢી દીધું. હવે તો બંધ થઈ ગયું. અમે બંધ દે પણ અમે ઢોરા હારું કરીને શું કરવાનું?
એટલે કેટલું બધું બગાડે? બાતી બગાડે ને એ તમે જોયો છો હા બગાડી છે અંતે તો હજી કેવી રીતે બગાડશે તો તમે શું કહો સરકારને તમારે વળતર માટે? અમે સરકારને તો સરકાર ખેડૂતો ટીકરે થોડો આવડ કરે તો રેડી દે ખેડૂતો ભાઈ ભાઈ ને મારે એક હારે નહીં પણ બધા નહીં બગાડ હા જયારે અહીંયા કહી રહ્યા છે કે બધાને બગાડશે, જ્યારે કેવી તકલીફ પડી હતી તમારે? અમે તકલીફ તો કોઈ ઘાટી નહીં રહી દૂધ ઓછો થયો છે ને? હા દૂધ ઓછો નોકવાની પછી ઢોરો કટી મેં કટી હાથ કાઢવાનું કટી ખડ ની નોકવાનું લીલું ની ઘાસ ની સૌ નોકો. જ્યારે તમે એક આ મહિલાની વેદના સમજી શકો છો, જ્યારે 3 દિવસ જ્યારે વરસાદ વરસતું હોય છે, જ્યારે તમને થોડો કેમેરામેન અહીંયા ફેરો છો, જ્યારે તમે જોઈ શકો છો અહીંયા બધા પશુ સાથે ખેડૂતો સંકળાયેલા છે, જ્યારે તેમના પણ તમે ઘર પણ જોઈ શકો છો. ફરીથી મારા આમ કેમેરો કરશો, જ્યારે કેટલું દુઃખ લાગે. આ તમારે એક ને થઈ પૂરા ગામને? પૂરા ગોમ રહી મારે એક રાત પૂરી ગોમ રહી ઉનાળામાં પાવો છો? ના ઉનાળામાં નહીં પાવતા ઉનાળામાં કાં પાવા દૂરી રહેતી કોની અને એક 4 મહિનો હારું કરીને પાવાનું 4 મહિના મેળો કરે પછી કાવ કરવાનું. અને બોર નું પાણી કેટલું ઊંડું છે? 1000 ફૂટ પાણી એક પણ જ્યારે ખરેખર એમની વેદના તમે જોઈ શકો છો. અને તમને આગળમાં બતાવશું વિડીયાની અંદર. હજી હું ઘણા ગામડાઓની મુલાકાત પણ લેવા છું. જ્યારે ખાસ કરીને સરકાર શ્રી નમ્ર વિનંતી અને આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈને વિનંતી કે જ્યારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતો નિર્ભય ફરીથી બને, એના માટે ખરેખર આ કરવું જરૂર છે. અમે પણ કહીએ છીએ. અમીર સુથાર, બનાસકાંઠા.